જે સોના ચાંદી બુલિયનમાં થોડી વેચવાલી નફા વસૂલી અહીંયા કરતી આવતી દેખાય છે, તેની પણ ઇમ્પેક્ટ જરૂરપણે પતી અહીંયા કરતી દેખાઈ રહી છે. તો આ બધા જે પરિબળો છે એની ઓવરઓલ એક અસર જે છે રૂપિયામાં મજબૂતાઈ તરફ બની રહી છે. અને રૂપિયાની ચાલની જે આપણે વાત કરી, 1 રૂપિયાની રેન્જમાં આપણને અહીંયા કરતી રહેતો જોવા મળી શકે છે રૂપિયો. તો એની આપણે ખાસ કરીને વાત કરી છે. સોનાની પણ આપણે વાત કરીશું. તો સોનાની જો આપણે વાત કરીએ તો સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે. અને અહીંયા યુએસના અનુમાન કરતાં મજબૂત રોજગાર આંકડાઓને કારણે કિંમતો રેકોર્ડ સ્તરેથી તૂટતી જોવા મળી. અને કોમેક્સ ઉપરની જો આપણે વાત કરીએ તો 5060ના આસપાસના સ્તર પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. અને સ્થાનિક બજારમાં 5%ની નરમાશ દેખાઈ રહી છે. 1,58,400ના સ્તરોની આસપાસ અહીંયા આગળથી આપણે સોનામાં કામકાજ જોઈ રહ્યા છે. અને હવે બજારની નજર જે છે તે આવતીકાલે જાહેર થનારા યુએસના મોંઘવારીના આંકડા ઉપર બનેલી રહેશે. હવે મોંઘવારીના આંકડા જ્યારે આવવાના હોય છે તેના પહેલાં પણ સોનામાં આપણે જોઈએ કે નાની રેન્જમાં કે થોડું મ્યુટેડ કામકાજ જોવા મળતું હોય છે. આજે હલકી નરમાશ સાથે આપણે કારોબાર જોઈ રહ્યા છે. તો આપણે જે રીતે વાત કરી કે યુએસમાં જાન્યુઆરીમાં રોજગારનો એક વર્ષમાં સૌથી વધારે વધતો દેખાયો છે. એટલે અનુમાન જે હતા એના કરતાં સારા યુએસના રોજગારીના આંકડા ગઈકાલે આપણને આવતા જોવા મળ્યા છે. એની જે અસર છે એ અહીંયા આગળથી આપણને આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને હવે આપણી પાસેથી જાણવા માંગીશું જતીનજી કે સોનામાં થોડી નરમાશ અહીંયા આગળથી ચોક્કસપણે દેખાઈ રહી છે. આ જે છે એ જે રોજગારના આંકડા અનુમાન કરતાં સારા આવ્યા છે એની ઇમ્પેક્ટ છે કે નફા વસૂલી છે, અને હવે આગળ સોનામાં શું કરવું જોઈએ? રાઇટલી પોઇન્ટેડ જના કે જે હિસાબથી નોન ફાર્મ પેરોલ્સના જે આંકડા આવેલા છે એ ક્યાંય ને ક્યાંય સ્ટ્રેન્થના સાથે આવ્યા છે. તો એના કારણથી ગોલ્ડ સિલ્વર પર ગઈકાલે સાંજને આપણે જોયું હતું કે એક દબાણ તરફનો કારોબાર જોવા મળ્યો. અને મને લાગે છે કે થોડુંક રેઝિસ્ટન્સ ફોર્મેશન હવે થોડુંક ચાર્ટ પર બનતું રહી રહ્યું છે. લોઅર લોઝનું ફોર્મેશન જે છે અહીંયાથી થોડુંક ફોર્મેશન બની શકે છે. જો 1,60,000ના ઉપર ગોલ્ડ ટ્રેડ કરવાનું ચાલુ નથી કરતો તો આ વીકનેસના સાથે અહીંયા ટ્રેન્ડ જે છે થોડુંક પ્રોફિટ બુકિંગના હિસાબે જોઈ શકે છે કે જ્યાં 1,55,000ના લેવલ્સ જે છે ટેસ્ટ થવા જઈ શકે છે. 1,60,000 ક્રોસ નથી કરતું તો 1,60,000 એક ઇમ્પોર્ટન્ટ ઝોન થઈ ગયું છે હવે ગોલ્ડના માટે આપણે ઘરેલું બજારમાં. સાથે સાથે સ્થાનિક આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે જોવા જઈએ તો સ્પોટના પ્રાઇઝીસ પણ $51 પાસે એક વીકનેસનું કારોબાર દેખાડી રહ્યું છે. તો ત્યાં આગળ $5100 અને અહીંયા આગળ આપણે 1,60,000 આ બે લેન્ડમાર્ક રહેશે ગોલ્ડના માટે હવે આગળ ચાલતા. એપ્રિલ વાયદો જે હમણાં ચાલી રહ્યો છે ગોલ્ડનો એના વિશે વાત કરીશું. અને સાથે સાથે જ લોઅર લેવલ્સ પર 1,55,000 પાસે જો સપોર્ટ લઈ લેશે તો એક રેન્જ ટેરિટરી અહીંયાથી જોવા મળી શકે છે. જો 1,55,000નો લેવલ અગર તૂટી જાય છે તો 1,48,000 સુધીનું ડાયરેક્ટ લોઅર લેવલ્સ ઓપન અપ થઈ જશે. જે હિસાબથી નોન ફાર્મ પેરોલ્સના ડેટા આવ્યા છે એના હિસાબથી લાગી રહ્યું છે કે થોડુંક પ્રેશર અહીંયાથી બની શકે છે. ડોલર ઇન્ડેક્સ જો થોડુંક અહીંયાથી સ્ટ્રેન્થ પકડવા માંડે ટુવર્ડ્સ 97 તો 97-97.50ના ઉપર તો ડેફિનેટલી અહીંયાથી હજી થોડુંક પ્રેશર ડોલર ઇન્ડેક્સથી પણ મળી શકે છે. અને સાથે સાથે જ રૂપિયો પણ બહુ વધારે નરમાશ સાથે નથી તો એના કારણથી ગોલ્ડને આપણા ઘરેલું બજારમાં એનું પણ સપોર્ટ હમણાં દેખાઈ નથી રહ્યું કે એને મળી શકે. તો થોડુંક પ્રોફિટ બુકિંગનો દોર અહીંયા આવી શકે છે. 1,60,000 મારા હિસાબથી તમારું ટ્રેડિંગ સ્ટોપ લોસ રહેવું જોઈએ આના અંદર. ઓકે, તો થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા આગળથી સોનાની અંદર આવતું જોવા મળી શકે છે. તો આપણે ખાસ કરીને જે વાત કરી છે સોનાના કારોબારની, અને ચાંદીની પણ જો વાત કરી લઈએ તો ચાંદીમાં પણ સોનાને પગલે દબાણ આવતા સ્થાનિક બજારમાં લગભગ 1% જેટલા ઘટાડા સાથે કિંમતો 2,60,000ની પાસે પહોંચતી જોવા મળી રહી છે. અને વૈશ્વિક બજારમાં 0.5%થી વધુની વેચવાલી સાથે $83 આસપાસ કારોબાર. અહીંયા પણ ઉપલા સ્તરેથી કિંમતો પર દબાણ બનતું દેખાયું, પણ મજબૂત ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડને કારણે નીચલા સ્તરેથી એક સપોર્ટ પણ મળી શકે. પણ અત્યારે તો જતીનજી આપણે જોઈ રહ્યા છે કે MCX પર 0.5%નું દબાણ બની રહ્યું છે. 2,61,000ની આસપાસ ચાંદી દેખાઈ રહી છે. ચાંદીમાં પણ આ ઘટાડો આગળ વધી શકે કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? વોલેટિલિટીના સાથે અહીંયા કારોબાર બનેલું છે અને ચાંદી તો સૌથી વધારે વોલેટાઇલ હમણાં બનેલી છે. અપાર્ટ ફ્રોમ નેચરલ ગેસ જે નોન એગ્રીકલ્ચર કમોડિટીઝના અંદર પ્રખ્યાત છે વોલેટિલિટી માટે. તો હવે નેચરલ ગેસને સાથે વિપરીત ચાંદીના અંદર જે વોલેટિલિટી છે એ પણ હાઈએસ્ટ પીક પર ચાલી રહી છે. અને હમણાં જે રેન્જ બની રહ્યો છે ચાંદીનો એ ક્યાંય ને ક્યાંય 2,75 હાયર સાઇડ પર અને 2,40,000 લોઅર એન્ડ પર. 2,40,000નું 2,45,000થી 40,000ના વચ્ચે સપોર્ટ લે છે અને 2,70-2,75ના વચ્ચે ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ પણ લેતું દેખાઈ રહ્યું છે ચાંદીના પ્રાઇસીસ.
તો સેલ ઓન રાઇઝની રણનીતિ અગર જો અપનાવે છે આપણે તો સ્ટોપ લોસ જે છે એ સીધું 2,75,000 ઉપર જ બને છે. તો જે સારો લેવલ જે સેલિંગ માટે રહેશે એ ક્યાંય ને ક્યાંય 265 થી લઈને 270 ના વચ્ચે બની રહ્યું છે. ટ્રેડિંગ કોલ આના અંદર અમે લોકો અવોઇડ કરી રહ્યા છીએ હમણાં ગિવન ધ ફેક્ટ જે વોલેટિલિટી હાઈ છે. એટલે સ્વિંગ ટ્રેડિંગના હિસાબે જો કોઈને લેવું હોય તો 270 ને 265 વચ્ચે વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે સેલિંગનો, અને હાયર સાઇડ પર 275નો સ્ટોપ લોસ છે. મોટા સિલ્વરની હું લેવલ્સ આપીશ જે હમણાં એક 262 પાસે ચાલે છે. રેકમેન્ડેશન એ રહેશે કે સિલ્વર મિનીના અંદર ટ્રેડ કરો, કેમ કે હમણાં રિસ્ક બહુ હાઈ છે. મોટા સિલ્વર બહુ મોટું તમને લોસ આપી શકે છે અગર જો સ્ટોપ લોસ હિટ થઈ જાય છે તો. સો મોટા સિલ્વરના લેવલ્સના હિસાબે તમે સિલ્વર મિનીના અંદર એડજસ્ટ કરીને તમારું ટ્રેડિંગ કરી શકો છો. લોઅર એન્ડ પર 260 થી લઈને 255 સુધીના તમારા ઇનિશિયલ ટાર્ગેટ રહેશે. લેવલ વાઇઝ રેટ વાઇઝ અગર હું કહી દઉં તો હમણાં સિલ્વર મોટું અને જે સિલ્વર મિની છે એના અંદર 7,000-7,500નો ફરક ચાલી રહ્યું છે. જ્યાં સિલ્વર મિની 2,68,500 પાસે છે અને મોટો સિલ્વર 2,62,000 પાસે છે. ઓકે, તો સિલ્વરમાં પણ અહીંયા આગળથી સેલ તરફની સલાહ છે, અને સિલ્વર મિની અને જે મેઇન કોન્ટ્રાક્ટ છે સિલ્વરનો, એ બંને માટે કેવી રણનીતિ રાખવાની રહેશે એની આપણે વાત કરી. પણ વોલેટિલિટી વધારે છે, એક દબાણની શક્યતા અહીંયા આગળથી દેખાઈ રહી છે. તો જોખમની ક્ષમતાને સમજીને અહીંયા આગળથી ટ્રેડ લેવો કે સ્વિંગ માટે અહીંયા આગળથી કોઈ કોલ લેવો એની તમારે પસંદગી કરવાની રહેશે. તો હવે આપણે